રો ક્યાંય પાણી પીવા નથી મળ્યું નહીં બાપુ. ચલા હા આ ભક્તરાજને હારામાં હારી ત્રણ નદી બતાવી દે. તૈન હા. તમે 4 બતાવી દયો ને. હાલ તું વઈ જા પાર્સલ થઈ જા અમે ભક્તરાજ હા બાપુ. અહીંથી સીધે સીધા જવાના ત્યાંથી ડાબી બાજુ લેવાના પાછા ત્યાંથી સીધે સીધે જવાના ત્યાં એક પુલ આવ્યું છે એની નટે નદી જાય એમાં નાય અને સીધા આવી જવાના પંચમુખીના ધૂણા આડો બેવડો તેવડો પડ્યો હો કાંઈ બી પડે તો જગાડવાના ભલે બાપુ. જાતા હો ખખડ્યા ખખડ્યા વાલા ગંગા યમુના જીના નીર જો. તારી ધૂન લાગી ભોલા તારી ધૂન લાગી છે. કૈલાસના વાસી તમારી ધૂન લાગી ભોળા. તારી ધૂન લાગી શંભુ તારી ધૂન લાગી છે. ભલે ભાગ કાળા તમારી ગળતા કાળા તમારી ધૂન લાગી. ડોલે ડોલે ધીને આકાશ રે ડોલે મારા ઇન્દ્રાસના. ડોલે ડોલે દેવોના દરબાર રે ડોલે મારા ઇન્દ્રાસના. ડોલે ડોલે બ્રહ્માના બ્રહ્માંડ રે ડોલે મારા ઇન્દ્રાસના. હે હાલક ડોલક થાય રે દેવોડ હાલક ડોલક થાય દેવોના દરબાર આજે હાલક ડોલક થાય. હે હાલક ડોલક થાય રે દેવોડ હાલક ડોલક થાય રે દેવોડ હાલક ડોલક થાય શંકરના કૈલાસી આજે હાલક ડોલક થાય. હે આવો કોણ કે જોશે મહાભક્ત રે ડોલાવે મારા ઇન્દ્રાસના. હોય ને એ બટુ મારું ને કાઢું બાર રે ડોલાવે મારા ઇન્દ્રાસના. હોય ને એ બટુ મારવાથી લાગે બાપ રે ડોલાવે મારા ઇન્દ્રાસના. ડોલે ડોલે દેવોના દરબાર રે ડોલે મારા ઇન્દ્રાસના. ડોલે મારા ઇન્દ્રાસના. આહા કે જે પેલાના ઋષિ મુનિઓ આજે હજાર હજાર વર્ષ તપ કરતા આજે છતાં મારા ઇન્દ્રસને ઊંટી આંસ નહોતી આવતી. આજકાલનો કાળા માથાનો માનવી આજે શિવની તપસ્યા ધરી બેઠો છે. પલોઠી વાળીને બેઠો આજ બાર માસની આજ બાર દિવસે નહીં. આજે ફક્ત 3.5 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન આજે પોપટના પાંજરી માફક આજે હાલક ડોલક ડોલાવી રહ્યો છે. તો જલ્દી ખીલા મારી ગયો હે નિયોલે અહીંયા પાણી છે અહીંયા ડાળ કરવો છે પાક્કું આમ જો વાઇબ્રેશન મારે જો
સાલી ફૂટે પાણી. તો આજે જ મારું ઇન્દ્રેશન આ જુઠવી લેવા માંગે છે. એને શું કરવું? હમણાં માન લીધો બોલેરો, પણ એને ખબર નહીં હોય પણ એને હાંકતા નથી આવડતો. કે દેવ ઇન્દ્રનું ઇન્દ્રેશન જુઠવી લેવું એ આજ કોઈ સહેલી વાત નથી. એન પાસે લાયસન્સ જ નથી. તો ચાલ આજ મારી શમશેર અજમાવી એના ધડને મસ્તક હું આ જુદા કરું. હાથી જાવ. હાલો પેલો ઘા ફેલ. કાઈ નથી થયો. બમ સકડી ફેરી ખાલી. આજે પેલો વાર કરતા આજ મારી તળવા મને દગો દઈ રહી છે. દગો દઈને એમાં ધાર ન હે! બાધુ હાલો રોડે હાલો. ન્યા ક્યાં જાવ? એ એને રેવા જો, એને રેવા જો. એને ઓ એક જ ફેફસું છે આમ. હે! વયાવ એક જ ફેફસું છે એટલે કહું. શેલા ઘડી કઠણ થઈ જાય હો ભાઈ. આવું કઈ બોલતા નો બાબુ. ધૂપ લઈ લ્યો શાંત. તો ચાલ આજુ બીજો પ્રહાર કરી એના ધડને મસ્તક હું આ જુદા કરું. હા તો આવો. હાલો બીજો ગાય ફેલ. બમ સકડી ફેરી કાઈ નથી થયું. ઉનો વાળે વાકો નથી થયો. હવે બબે વાર કરતા આજ મારી તળવા મને દગો દઈ રહી છે. ઉતરી બમ ફોડો. જ્યારે દેવલોકમાં સભા ભરાણી હતી આજે મારથી મોટા કોણ કે દેવ બ્રહ્મા એને મને કીધું તું હું હે ઇન્દ્રદેવ આજે જ્યારે સંકટે પડે ત્યારે મને યાદ કરજો. હા, તો ચાલ આજુ દેવ બ્રહ્માને બોલાવું. બોલાવો. કયા જય ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે. કયા જય ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે. આવજો તપોવન મજારી, આવજો તપોવન મજારી, આવજો તપોવન મજારી. આજે ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે. આજ ઇન્દ્ર સંકટ બ્રહ્મ આવ્યા રે. અરે આવો દે બ્રહ્મા. આજ ઇન્દ્ર સંકટ બ્રહ્મ આવ્યા રે. હે બતપવન મજારે, બતપવન મજારે, બતપવન મજારે. ઇન્દ્ર સંકટ બ્રહ્મ આવ્યા રે. આ બ્રહ્માદેવ ને ક્યાંક જોયેલા છે. શેલા હાસુ કે નહીં? હા હાચું. પેલા આપણે પૂજા કરતા યાદ ને? હા એ પોતે. પાક્કું લે. યાદ રહ્યો મને. અરે કહો દેવેન્દ્ર, અત્યારે તપનમાં બોલાવવાનું કારણ? અરે બ્રહ્મદેવ આજે જાણો છો આજે સતા કેમ કસોટી કરો છો? છતાં હું લે પીસોટી છોડો. ન બોલું બાપુ, ન બોલું બસ. તમે કેમ ભગવાન? તો સાંભળો તે બ્રહ્મા હા સાંભળો. કે જે પેલેના ઋષિ મુનિઓ આજે હજાર વર્ષ તપ કરતા આજે સીતા મારા ઇન્દ્રસને ઉની આસ નહોતી આવતી. આજકાલનો કડા મથલે માનવી આજે શિવની તપસ્યા ધરી બેઠો છે. આજે 12 માસની, આજે 12 દિવસની, આજે ફક્ત 3.5 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન આજે પોપટના પાંજરની માફક આજે હાલક ડોલક ડોલાવી રહ્યો છે. જો આ વિશે કે જાણતા હોય તો આજે મને કહો, નકર મને રજા આપો તો એના ધડ મસ્તક જુદા કરી અને આપણા ચરણોમાં ધરું. અરે નહીં દેવેન્દ્ર, આ વાત વિશે હું કાંઈ નથી જાણતો. સારું છું નથી જાણતા ઈ. તો આ અતિશય કોણ જાણે છે? મારાથી મોટા કોણ કે દેવ વિષ્ણુ જરૂર જાણતા છે. તો તે વિષ્ણુને સમરી અને હાજર કરો. એને નહીં ખબર હોય. આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે. આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે. આવજો તપોવન મજાર, આવજો તપોવન મજાર, આવજો તપોવન મજાર. બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે. આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવ્યા રે. આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવ્યા રે. અરે બ્રહ્મદેવ, અત્યારે વિષ્ણુ દેવને બોલાવવાનું કારણ? મેગીનો પ્રોગ્રામ કરવાનો છે. મને ભૂખ લાગી, પેલા ખાઈ લઈએ આપણે એમ કહું. તો ભજીયા ખાવા? અરે ઇન્દ્રદેવ, અત્યારે વિષ્ણુ દેવને બોલાવવાનું કારણ? અરે વિષ્ણુદેવ આજે જાણો છો આજે સીધા કેમ કસોટી કરો છો? અરે ઇન્દ્રદેવ, આપના મુખેથી સાંભળવા માંગુ છું. તો સાંભળો તે વિષ્ણુ કે જે પેલેના ઋષિ મુનિઓ આજે હજાર વર્ષ તપ કરતા આજે સીધા મારા ઇન્દ્રસને ઉની આસ નહોતી આવતી. આજકાલનો કાળે મથેને માનવી આજે શિવની તપસ્યા ધરી બેઠો છે.
આજ બાર માસ નહીં, આજે બાર દિવસ નહીં, આજે ફક્ત 3.5 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન આજે પોપટના પાંજરી માફક આજે હાલક ડોલક ડોલાવી રહ્યો છે. જો આવી શકી જાણતા હોય તો આજ મને કહો, નકર મને રજા આપો તો ના ધડ મસ્તક જુદા કરી અને આપના ચરણોમાં ધરું. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, આ વિશે હું કાંઈ નથી જાણતો. તો આ વાત વિશે કોણ જાણે છે? મારાથી મોટા શંકર એ જરૂર જાણતા તો હશે. શિવ શંકર ને સમરી અને હાજર કરો. એટલે આનો જાણે તો આમાં જાણે છે કોણ હે? એટલે ભાઈ બેઠી ચૂંટણી કરો, સમાધાન હું કરાવું. હાસું કે નહીં? માર ડાલા બસ લ્યો, એનો બોલો, બસ બોલાવો શંકર બાપાને બોલાવો. આજ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે, આજ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવજો તપોવન મોજારી, આવજો તપોવન મોજારી, આવજો તપોવન મોજાર. વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. હે દેવોના દુકડા ભગવોડા શંકર, દેવોના દુકડા માંગો રે. હે દેવોના દુકડા ભગવોડા શંકર, દેવોના દુકડા માંગો રે. હે લડી લડી લાગુ પાય ભોળા શંકર, લડી લડી લાગુ પાય રે. હે શંકર પાર્વતીની જોડ ભોળા શંકર, શંકર પાર્વતીની જોડ રે. હે સાથે છે બોડિયાની જોડ ભોળા શંકર, સાથે છે બોડિયાની જોડ રે. હે દેવોના દુકડા ભગવોડા શંકર, દેવોના દુકડા માંગો રે. હું તો તમારા દુઃખને ભાંગુ હો દેવો, હું તો તમારા દુઃખને ભાંગુ રે. અમે કૈલાસ ઉતરી આવ્યા હો દેવો, અમે કૈલાસ ઉતરી આવ્યા રે. મારી સાથે પાર્વતી લાવ્યા હો દેવો, મારી સાથે પાર્વતી લાયા રે. તમે દેવોના દુઃખને ભાંગો પાર્વતી, તમે દેવોના દુઃખના ભાંગો રે. મારા દેવ જાઓ તમે દેવલોકની માય રે. એવા સપના એ આપીને બોલાનાર મળશે હોજી. એવા દેવ ચાલ્યા દેવલોકની માય રે, એવા સપના એ આપીને બોલાનાર મળજો જી. મારા પાર્વતી તમે કૈલાસમાં જાવ રે. એવા સપના એ આપીને સ્વામી વેલા આવશે હોજી. એવા પાર્વતી જાય કૈલાસની માય રે, એવા સપના એ આપીને સ્વામિનાથ મળજો